જ્ઞાતિના અગ્રણીઓ, વડીલો, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. એ બેને કીધું એમ યોગાનો યોગ છે, પરંતુ વધુમાં વધુ જોક એ મહિલાઓ ઉપર થતા હોય છે. પતિ પત્નીના જોક હોય ને ત્યારે એવું પણ એક વાક્ય કહેવાય છે કે સ્ત્રી એ શક્તિ છે અને પુરુષ એ સહન શક્તિ છે. આવા પ્રકારના વાક્યો અને બાકી બધું એમાં સ્ત્રીને એક હાસ્યના માધ્યમ તરીકે આપણે લઈએ છીએ. અને આપણી સંસ્કૃતિ છે એ નારી તું નારાયણીની સંસ્કૃતિ છે. એવું પણ એક વાક્ય ક્યાંક વાંચેલું કે વોટ્સએપમાં તો આજે તો બધું ભરાઈ જશે કે સ્ત્રીને કોઈ ઘર નથી હોતું. એટલે પિતાજીનું ઘર, પછી એના સસુરનું ઘર. તો ઘણી વખત કંઈ પ્રશ્નો ઊભા થાય તો એને પિતાજી એમ કે ભાઈ તારું ઘર તો એ જ છે, આ કે તું તારા ઘરે જતી રહી, એટલે પતિના ઘરે જતી. એટલે એક વાક્ય એવું આવે કે સ્ત્રીને કોઈ ઘર નથી હોતું. તો એની સામે બીજું એક વાક્ય એવું આવે કે સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું. એટલે જો આપણા ઘરમાં સ્ત્રી ન હોય ને તો એ ઘર નથી હોતું. આપણને જેના કંઈક એવા પ્રસંગ કોઈને આગળ પાછળ તો જવાનો જ છે, તો એવું થયું હોય તો એને ખબર હોય કે ખરેખર એ હતા તો ઘર હતું, હવે ઘર નથી. એમ જીવીએ છીએ પણ ઘર નથી. એટલે મહિલા પ્રત્યેની જે આપણી ભાવના છે એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક દિવસ પૂરતી નહીં, પણ મહિલા દિવસ એ 365 દિવસ બનવું જોઈએ. એ વ્યવહારમાં આવવું જોઈએ અને એ આપણી ભાવનામાં આવવું જોઈએ. નહીતર પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે એટલે એ પ્રકારે જ બધા માનસિક રીતે જોડાયેલા હોય, પણ એને જે રીતે એમનું સમર્પણ છે એને ધ્યાનમાં રાખવું જોઈએ. અને બહેનો જે છે, યુવાન બહેનો સાથે તો કામ કરીએ એટલે મને ધ્યાનમાં આવે કે એની દિશા બદલાઈ છે, એમની પહેરવેશ બદલાયા છે, એમના વિચારો બદલાયા છે, પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ વધ્યું છે. તો એવા સમયે એ લક્ષ્મીબાઈ કે અહલ્યાબાઈ કે દુર્ગાવતી કે એવા પ્રકારની એને કંઈ પૂછશો ને તો એને ખબર જ નહીં હોય. અને એની સામે તમે ઐશ્વર્યા રાય વિશે કે સુસ્મિતા સેન વિશે કે બીજા કોઈ વિશે પૂછશો તો બધી ખબર હશે. એનું કારણ એ જે તે યુવાન દીકરીઓ નથી, એનું કારણ કોણ છે એ આપણે વિચારવાનું છે. એના બહુ લાંબો એ ચર્ચાનો વિષય છે, કારણ કે શિક્ષણ પદ્ધતિ, શૈક્ષણિક સંસ્થાઓ, મા બાપ, વડીલો, શિક્ષકો, આ બધા પાસેથી જે એને યોગ્ય મળવું જોઈએ ને એ મળતું નથી. પણ તમે બધા તો વડીલો છો, અહીંયા કંઈ બોધ આપવાની માનસિકતા નથી. અને હું પણ હવે વડીલ થયો છું એટલા માટે કે 2-3 વર્ષ રિટાયરમેન્ટને થઈ ગયા મારા, અને 62મું વર્ષ ચાલે છે. એટલે આમ સિનિયર સિટીઝન કહેવાય, બરાબર. સિનિયર સિટીઝન જેવા શબ્દો આપણને ગમે, પણ મેં આવીને એવું સંબોધન કર્યું હોત કે નમસ્કાર ઉપસ્થિત બધા વૃદ્ધો, તો ન ગમે, કારણ કે એ શબ્દ આપણને ગમતો નથી. આપણે કદાચ ઉંમરના સંદર્ભમાં વૃદ્ધ બન્યા હશું, પણ અનુભવના સંદર્ભમાં તો સમૃદ્ધ છીએ. અને માનસિક રીતે જોવા જઈએ તો માનસિક રીતે તો આપણે યુવાન જ છીએ. યુવાનીને ઉંમર સાથે સંબંધ નથી. એટલે આપણે જે આજે વાત કરીએ એ આપણી પ્રવૃત્તિ, આમાં ઘણા બધા એવા છે કે હું જીગરભાઈના બધા હું ઘણા બધાને ઓળખું છું કે જે અહીંયા તમે દર મહિને એક બોલાવો ને તો 5 વર્ષ સુધી પૂરું ન થાય. તો બહારના કોઈ આવે ને કે ને અજાણ્યા હોય તો થોડું સારું રહે. એટલા માટે આ વ્યવસ્થા કદાચ ગોઠવી છે એવું મને લાગે છે. પણ નિવૃત્તિ
ઘણાને પચતી નથી. કારણ કે નિવૃત્તિ શબ્દ એટલે પોતે એવું માને કે હું નિવૃત્ત થઈ ગયો. પણ મારો અનુભવ એવો છે કે નિવૃત્તિ પછી જ સાચી પ્રવૃત્તિ શરૂ થાય છે. નિવૃત્તિ સુધી એવું થાય છે કે સમયના બંધન સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ, કંઈ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય એમાં. પણ જ્યારે નિવૃત્ત થઈએ છીએ પછી સમયનું બંધન નથી રહેતું, પણ પ્રવૃત્તિ ખૂબ વધી જાય છે. એવો મારો અનુભવ છે અને મને બહુ મજા આવે છે. અને મજા ત્યારે આવે કે જ્યારે પેન્શન મળતું હોય. પેન્શન ન મળતું હોય તો બધી મજા ન આવે, કારણ કે આર્થિક તો સમૃદ્ધ હોવા જોઈએ. એટલે પહેલાંના સમય એટલે આપણો જે અગાઉનો સમય છે, જ્યાં નિવૃત્ત થઈ પહેલાંનો સમય, એ વખતે પણ યોગ્ય બચત થઈ હશે તો પછી કદાચ પેન્શન નહીં મળતું હોય તો પણ આપણે ઘણું બધું બેલેન્સ કરી શકીશું. એટલે એ પણ આપણા માટે જરૂરી છે. પણ નિવૃત્તિ સંદર્ભે મને એક બે દિવસમાં જ કંઈક મેં વાંચ્યું, એ મેં લખ્યું, નથી વેડફી નોકરીમાં ક્યારેય એક ક્ષણ કદી નકામી, પરંતુ નિવૃત્તિમાં નવરા બેસી રહેવાની મજા પણ કંઈક ઓર હોય છે. ના જાગવાની કોઈ ઝંઝટ, સવારે 7 વાગે કે 8 વાગે પહોંચવું છે એવું કાંઈ નથી. ના જાગવાની કોઈ ઝંઝટ, ના ઊંઘવાની કશી ઉતાવળ. અભેરાઈએ ચડાવી દો એલારામને અને મોડા ઉઠવાની મજા પણ કંઈક ઓર હોય છે. શરીરને સાચવો હવે, આળસુ થઈને આરામ ફરમાવવાની મજા પણ કંઈક ઓર હોય છે. છૂટી ગયા CL EL સિક લીવના છટકામાંથી. આપણે બહુ સાચવતા હોય કે ભેગી કરીએ ક્યારેક જવાનું થશે હાથે, તો એવું કહેવાય છે નહીં. ના ઉગારી શક્યું કોઈ એક ખટકામાંથી, ફરો હવે ફાવે તેમ ફિકર વિના, રજા વગર રખડવાની મજા પણ કંઈક ઓર હોય છે. હાજી હાજી, જી હા કહીને વેડફી નાખે જિંદગી. આ કેવું જ પડે, જે જગ્યાએ આપણે કંઈ કામ કરતા હોઈએ ત્યાં અધિકારીઓ ખાતે બધા સાથે. હવે નિવૃત્ત જીવનમાં જલસા કરી લો મિત્રો, સમય આવે સામા પડવાની મજા પણ કંઈક ઓર હોય છે. વીતી ગયેલા વર્ષો કદી પાછા નહીં મળે, છોડી ગયા જે સાથ એ ફરી નહીં મળે. અંતિમ ક્ષણ સુધી કરી લો આનંદ, નિવૃત્તિમાં મુસ્કુરાવાની મજા પણ કંઈક ઓર હોય છે. આવા પ્રકારનું એક વાક્ય મેં આવું ક્યાંક જોયું હતું. એટલે એક બીજું મેં લખ્યું હતું, પેન્શનરો છીએ, પેન્શનરો નથી, પણ એ મને નથી વાંચ્યું. હું એક બુદ્ધ સભામાં, ભાવનગર શિશુવિહાર બુદ્ધ સભામાં હું સંકળાયેલો છું અને એક બુદ્ધ સભાનું સંચાલન પણ હું કરું છું. એટલે બધા કવિઓ સાથે રહીને હું કવિતા પણ ક્યારેક ક્યારેક લખું. મારા પત્ની છે એ પણ કવયત્રી છે, એના 2 ગઝલ સંગ્રહ અને ગીત સંગ્રહ બહાર પાડ્યા છે. એટલે જિજ્ઞા ત્રિવેદી મારી સાથે લઈ રહ્યો છું. એટલે હું થોડુંક એની સાથે લખતો થયો. મારી પાસે કવિતા અત્યારે નથી દેખાતી, તો નથી કહેતો, જવા દે. એ પણ શિક્ષિકા હતા અને હું રિટાયર્ડ થયો એટલે એમણે સ્વૈચ્છિક મારી સાથે રિટાયરમેન્ટ લઈ લીધું. એટલે અમે નક્કી કર્યું કે આપણે બંને હવે ફરવાનું અને જલસા કરવાના, ક્યાંય જોડાવાનું નહીં આર્થિક ઉપાર્જન માટે, કારણ કે 2 પેન્શન છે એટલા માટે. એટલે એ મુખ્ય મુદ્દો છે આપણા માટે. પણ આ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એના અનુસંધાનમાં નવું જીવન એ આપણું શરૂ થયું છે. ઘણા બધાનું તો બહુ પહેલાંથી શરૂ થયું છે, એમાંથી ઘણા બધી તો મને શીખવા પણ મળ્યું છે. પણ સૌથી અગત્યનું જો કાંઈ હોય ને, મને ધ્યાનમાં આવ્યું છે કે શારીરિક સ્વાસ્થ્ય છે. શારીરિક સ્વાસ્થ્ય એટલે હું જે વાત કરું છું ને એમાં હું તમારી સાથે આવી જાઉં છું. એમ એટલા માટે શારીરિક સ્વાસ્થ્ય જો બરાબર હશે તો જ આપણે બધું ભોગવી શકીશું, નહીંતર નહીં ભોગવી શકીએ. અને એના માટે વ્યસન ન હોય પહેલી શરત છે. પણ ગોઠણ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી ફરી લેવું, બરાબર? પછી તો આપણે ફરી બહુ નહીં શકીએ, ચડી નહીં શકીએ ક્યાંય. તો ગોઠણ ચાલે છે ત્યાં સુધી
આપણે ફરી લેવું જોઈએ. અને નજીકમાં પણ આપણે નથી જતા. ઘણી વખત તો આવું બને કે નજીકમાં આપણને એવું કે ખારનું તળાવ જોયું છે ભાવનગરમાં, તો ખારનું તળાવ આપણે ગયા ન હોઈએ તો ત્યાં પક્ષીઓ ખૂબ આવે છે એ રવેચીમાના મંદિરની આગળ. કોઈ એમ કે નારી લેક જોયો છે, તો નારી લેક એટલો ભવ્ય છે, સરસ છે કે ત્યાં તમે જોવા જાવ ત્યાં એને ફરતે ફરી શકાય એવા પ્રકારની પટ્ટી બનાવી છે. તો એ ફરવાની પણ મજા આવે. સવારમાં વહેલા એ ત્યાં જવાનું, બોર તળાવ જવાનું, આવું બધું. ટૂંકમાં ફરવાનું એટલે આપણે સ્વિટ્ઝરલેન્ડ જઈએ એવી જ વાત નથી કરતો, પણ અહીંયા પણ અમુક રીતે આપણે કોઈની સાથે ફરીએ છીએ ને એ પણ આપણા આનંદનો વિષય છે. એટલે શારીરિક સ્વાસ્થ્ય, સ્વામી વિવેકાનંદ એ બે પ્રકારના સ્વાસ્થ્યને વધારે મહત્વ આપતા હતા, શારીરિક અને માનસિક બંને. એમણે એકવાર એવું કહ્યું કે તમે મંદિરે નહીં જાઓ તો ચાલશે, પણ ફૂટબોલના મેદાનમાં જઈને રમો. કોઈ એક સંન્યાસી આવું કે તમે ફૂટબોલના મેદાનમાં જઈને રમો અને મંદિરે નહીં જાઓ તો ચાલે? પણ એમણે એવું કહ્યું કે બીજી બધી રમતો છે જેમાં ખેલાડીઓને બહુ એટલો શ્રમ નથી પડતો જેટલી ફૂટબોલની રમતમાં શ્રમ પડે છે. ફૂટબોલની રમતમાં એક પણ ખેલાડી 1 સેકન્ડ પણ ઊભો ન રહી શકે, સતત દોડવું પડે. આજે આપણે ભારત ન્યુઝીલેન્ડની ફાઇનલ જોશું તો જે બોલર હશે એ બોલર બોલિંગ નાખશે, બેટ્સમેન એને ફટકો મારશે અને એની પાછળ 1 કે 2 ખેલાડીઓ એને ફિલ્ડર તરીકે જશે. 4 જણા સક્રિય હોય, બાકીના બધા તો એમને ઊભા હશે. એટલા બધા સક્રિય નહીં હોય જેટલા ફૂટબોલમાં સક્રિય રહે. એટલે ખૂબ શારીરિક સૌષ્ઠવ હોય ને તો જ તમે ફૂટબોલ રમી શકો. એટલે એમણે ફૂટબોલ રમવાનું કીધું એટલા માટે કે તમારું શરીર મજબૂત હશે ને તો જ તમારું મન મજબૂત હશે. અને તમારું મન મજબૂત હશે, તમે માનસિક સ્વસ્થ હશો તો જ તમે ગીતાને પચાવી શકશો. એટલા માટે ફૂટબોલ રમવાનું કીધું છે કે તમારે કંઈક સમજવું છે, કંઈક સ્વીકારવું છે, કંઈક દલીલ કરવી છે તો તમારું માનસિક સ્વાસ્થ્ય બરાબર હોવું જોઈએ. અને જે માઇકાંગલા છે તો એનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી હોતું. તો માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો એના વિચારો પણ ઘણી વખત નબળા બની જાય. એટલે એ ઉંમર સાથે લેવા દેવા નથી. અને આપણે ઘણા એવા કિસ્સાઓ છાપામાં વાંચીએ છીએ, બરાબર. તો આ માનસિક સ્વાસ્થ્ય એક બીજું જરૂરી છે આપણા માટે. આપણી સાથે એવી ઘટનાઓ બને છે કે જેના કારણે આપણને સ્વીકાર્ય ન હોય, તાત્કાલિક આપણને એવું લાગે કે આ બરાબર નથી કરતી, આ બરાબર નથી કરતો. આ મારી વહુ છે એટલે દીકરાની વહુ એ 8 વાગે ઉઠે ને હું 7 વાગે ઉઠું તો કેમ ચાલે? આપણે મનમાં એવું ચાલતું હોય, પણ એ સમયે માનસિક જો સ્વસ્થ થઈશું આપણે તો આપણા મનમાં દ્વંદ્વ નહીં ચાલે. એમાંથી કંઈક એવા પ્રકારનું ચાલશે કે જેના કારણે સરસ રસ્તો નીકળે. એને આપણે યોગ્ય રીતે કહી શકીએ અને એ યોગ્ય રીતે પાછા એ પણ આપણે 7 વાગે ઉઠીએ તો એ 6:45 વાગે ઉઠે એવું શરૂ થઈ જાય. એવું કરાવી શકે ને એ માનસિક સ્વાસ્થ્ય છે. અને અત્યારે ત્રીજું એક સ્વાસ્થ્ય કોઈ પણ ઉંમરના લોકો માટે બહુ જ મહત્વનું ગણાય છે, એ છે સામાજિક સ્વાસ્થ્ય. સમાજમાં તમારું સ્થાન કેવું છે ને એ સામાજિક સ્વાસ્થ્યમાં આવે. એટલે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું હોય પણ સામાજિક સ્વાસ્થ્ય સારું ન હોય તો એ યોગ્ય નથી. એટલે એ પણ આપણે જોવું પડશે કે સામાજિક સ્વાસ્થ્ય આપણું સારું હોવું જોઈએ. એનું એક ઉદાહરણ આપું તમને. ધારો કે હું BA કોમર્સ હાઈસ્કૂલમાં 20 વર્ષ પ્રિન્સિપાલ હતો, 2-2.5 વર્ષ પહેલાં નિવૃત્ત થયો. તો એ શરૂઆતમાં હું સ્કૂલની બહારના ભાગમાં ઊભો રહું. બધા કોઈ આવારા તત્વો કોઈ આવે નહીં, હું મને જોઈને ભાગી જાય બહાર. દરવાજે ઊભો હોય પ્રાર્થના વખતે, શરૂઆતમાં એન્ટ્રી વખતે, છેલ્લે છૂટતી વખતે હાથે. તો ધારો કે એ વખતે કોઈ એક એ ઘોઘા સર્કલ વિસ્તારનો એક ગુંડો ત્યાંથી નીકળ્યો. એક કાળુભાઈ કરીને એક હતા તેવા, સાચી ઘટના. એણે 1-2 ખૂન કરી લીધેલા અને વિસ્તારમાં પ્રખ્યાત. એટલે ખૂન કર્યા પછી પણ એની ધરપકડ થઈ પછી પણ છૂટી ગયા. વકીલોને બધાને જે કંઈ એને કાવા દાવા કરીને જામીન ઉપર.
તો એ નીકળે એટલે દુકાનવાળા બધા કે કેમ છો કાળુભાઈ, હાથ ઊંચો કરવો જ પડે, નો ઊંચો કરીએ તો પ્રોબ્લેમ. એટલે મારી સ્કૂલના દરવાજે ઊભો હોય ને ધારો કે એ કાળુભાઈ નીકળે એટલે મને કે પરેશભાઈ કેમ છો, એટલે ઓળખતા હોય. અમારે એડમિશન આપવાનું ના બધું હોય ને તો ગામના સારામાં સારા વ્યક્તિઓને ગુંડાઓ બધા સાથે સંબંધ રાખવા પડે, એટલે બધા ભલામણો કરે, બધા બીજું કરતા હોય. એટલે એને હું કહું ના બરાબર સરસ ચાલે છે કાળુભાઈ, પણ કાળુભાઈ મારી પાસે ઊભા રહે. તો મારા મનમાં એમ થાય કે આ જલ્દી અહીંથી નીકળે તો સારું, નહીં તો બીજા કોઈને એવું લાગશે કે પરેશભાઈ કાળુભાઈ સાથે ઊભા છે તો મારે અવમૂલ્યન થશે. જુઓ, એની શારીરિક શક્તિ સારી હતી એટલા માટે તેને બે ખૂન કરી શક્યો. એની માનસિક શક્તિ પણ સારી છે કે બધું ગોઠવણ કરીને જામીન મેળવી શક્યો, પણ એનું સામાજિક સ્વાસ્થ્ય સારું નથી. પણ એની સામે બીજું કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ નીકળે તો ધારો કે હું નામ આપું રાજુભાઈ રાણા, ભાવનગરના સાંસદ હતા, BM કોમર્સમાંનો છોકરો ભણતો હતો મારી સાથે અને વ્યક્તિગત સંબંધો કરે, એટલે ધારો કે એ નીકળ્યા ત્યાંથી અને એ ઊભા રહે. આટલું મોટા મોટા પદો ભોગવ્યા પછી પણ એનું ભ્રષ્ટાચારમાં ક્યાંય નામ નથી આવ્યું. એટલે ઊભા રહે ને મને કહે કેમ પરેશભાઈ મજામાં, એમ કંઈક ગાડીમાંથી ઉતર્યા ધારો કે, અને પછી તો મારા મનમાં એમ થાય કે રાજુભાઈ 10 મિનિટ મારી મેં ઊભા રહે સારું, બાકીને બધા જોવે તો ખરા કે રાજુભાઈ મારી મેં ઊભા છે તો મારું માન વધે. એનું સામાજિક સ્વાસ્થ્ય સારું છે. એટલે સામાજિક સ્વાસ્થ્ય માટે એ સતત જાગૃત રહેવું પડે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખરું, પણ સૌથી વધુ સામાજિક સ્વાસ્થ્ય માટે, એટલે કોઈ પણ ઉંમરના લોકો માટે આ બહુ જ મહત્વનું છે. ત્યાર પછી એક આપણામાં બધામાં ગુણ પોઝિટિવ થિંકિંગનો એ આપણામાં ઘણામાં હોય છે. મને અહીંયા બધા પ્રેરણા આપે એવા જ દેખાય છે કે પોઝિટિવ, બી પોઝિટિવ આપણે કહીએ છીએ. આપણું બ્લડ ગ્રુપ પણ ઘણાનો બી પોઝિટિવ હોય છે, પણ એનો વ્યવહાર બી પોઝિટિવ નતો હોતો. અહીંયા ધારો કે અરવિંદભાઈ આવ્યા છે, મારા પછી એમનું વક્તવ્ય આપવાના છે, તો એમને ખબર ન રહી ડાયાબિટીસ વધી ગયું ને એક પગ કપાવવો પડ્યો, બરાબર. એક પગ કપાઈ છે માણસનો, એ માણસ તો હરેરી જાય, એમ થાય કે ઓહો હવે હું શું કરી ચાલી નહીં શકું, કાંઈ નહીં થઈ શકે હાથ. પણ એમને એ તો ટ્રેનિંગ પ્રોગ્રામ સતત ચલાવતા હતા. પહેલા થોડોક બ્રેક આવ્યો જ્યાં સુધી બરાબર થયું, કૃત્રિમ પગ નાખીને અત્યારે પણ એ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવા માંડે, ચલાવવા સરસ કરે છે. તો એ આપણા માટે પ્રેરણારૂપ છે. એવું કેમ કરી શક્યા? એટલા માટે કે એ પોઝિટિવ થિંકર છે. એમણે નક્કી કર્યું કે આ આવ્યું છે તો આવ્યું છે, હવે એને આપણે જો દુઃખ માનીને બેઠા જ રહીશું તો પછી આપણે જિંદગી પૂરી થઈ જશે. પણ હવે તો આપણે કંઈક કરી બતાવવું છે. એ કંઈ કોઈના રોલ મોડેલ કે પ્રેરણા સ્ત્રોત બનવા માટે નથી કરતા, પણ એમણે એક કંઈક કરી બતાવ્યું નવું. તો આવા આપણી આજુબાજુ સમાજમાં એટલા બધા લોકો છે કે જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ. એક આવા નાની નાની બે વાત, એક લતાબેન કરીને એક બેન છે અને એક સુરેશ ડાબી કરીને એક વ્યક્તિ છે. આ બે જણા એવા છે જે સિંધુનગર સ્મશાનમાં કામ કરે. તમારા ઘરે કોઈનું અવસાન થઈ જાય અને તમે એને ફોન કરો ને એટલે ત્યાં લાકડા સરસ ગોઠવી નાખે કે તમે આવો ને ત્યાં લાકડા ગોઠવાઈ જશે. તો એનું કામ કોઈ આમ સામાન્ય રીતે કોઈ બહુ નોંધ નથી લેતું, પણ એનું કામ એકદમ પોઝિટિવ છે. એને અપેક્ષા પણ નથી કે મારી બધા નોંધ લે. સોરી. તો આ જે આવી આપણી આ શું છે, આપણી દ્રષ્ટિ એવી હોય કે જેના કારણે એ આપણને બધે સારું સારું દેખાય. કેટલા બધા મારે પ્રિન્સિપાલ તરીકે દરેકના પીરિયડ જોવા જવાનું હોય કે બરાબર ભણાવે છે કે નહીં, સૂચન કરવાના હોય, લખીને આપવાનું હોય. તો હું જ્યારે કોઈના પીરિયડ જોવા ગયો ને, દર અઠવાડિયામાં 1, 2, 3 પીરિયડ જોતો હોય, તો જ્યારે પીરિયડ જોવા ગયા ત્યારે ક્યાંક ને ક્યાંક હું શીખીને આવ્યો છું એમાંથી, બરાબર. કારણ કે મને એમાં સારું દેખાય કે બહુ સરસ કવિતા ગાય છે, બહુ સરસ એને છંદ સમજાવ્યા, બહુ સરસ એને ગણિતનો જે આ મુદ્દો છે ને બરાબર સમજાવ્યો. થોડું કંઈ હશે નબળું તો એને વ્યક્તિગત બોલાવીને વાત કરીએ કે પણ એને લખાણમાં તો બહુ શ્રેષ્ઠ આ સેવા પ્રકાર લખીને એને પ્રોત્સાહન મળે. તો
આપણે કઈ રીતે એને મૂલવીએ છીએ ને એની ઉપર આધાર છે. એક એવો પ્રસંગ એ આપણે પણ જાણતા હશું કે એક વ્યક્તિ હતો, એને ભગવાનને દરરોજ મળે, ભગવાનને દરરોજ ત્યાં મંદિરે જાય ને પ્રાર્થના કરે. નિયમ એનો કે સવારે આપણે બપોર સુધીમાં ભગવાનને પ્રાર્થના કરવાની. એટલે પણ એ ગરીબ એટલો બધો હતો કે એને પૂરતા પૈસા નહોતા એની પાસે, એટલે ચંપલના પણ પૈસા નહીં, એટલે એ ચંપલ પણ ન પહેરી શકે. 2 ટાઈમ જેમ તેમ ખાવાનું મળી જાય, પણ એ શંકરના મંદિરે જાય દરરોજ. એક દિવસ એ બપોર ઉનાળામાં બળબળતા તાપમાં જતો હતો, એટલે ખિસ્સામાં 2-3 રૂપિયા હતા, અને તો પગ બળે એટલે દોડીને મંદિરમાં ગયો. અને મંદિરમાં જઈને ભગવાનને એણે કીધું કે હે ભગવાન, આ તને હું દરરોજ પગે લાગવા આવું છું, તો તું મને ચંપલ લેવા એટલા પૈસા નથી આપતો, એટલે કે હું તને પગે લાગીને મારે કરવાનું શું? એ કે મને એવું લાગે છે કે આટલા વખતથી પગે લાગુ છું ને એમને ભગવાનને ખખડાવી નાખ્યા ઘડીક મનમાં ને મનમાં. પછી એ પગથિયા નીચે ઉતરતો હતો, ત્યાં એક ભિખારી હતો, એટલે ભિખારીને એને 3 રૂપિયા આપી દીધા ને ખિસ્સામાં હતા. પણ 3 રૂપિયા એટલા માટે આપ્યા કે એને જે ભિખારી હતો ને એ ઘોડી લઈને ઉભો હતો, કાક ઘોડી લઈને, એને પગ નહોતો, એટલે એને 3 રૂપિયા આપીને પાછો ભગવાન પાસે ગયો. એ કે હમણાં બધું તને કીધું ને એ બધું પાછું. એ કે મારે તો ચંપલ જ નથી, આને તો પગ નથી, એટલે મારી પાસે સારું છે, હું એની કરતા સુખી છું. સુખ અને દુઃખ આ બંને તેને સાપેક્ષ છે. તમે જ્યારે વધુ દુઃખી છો તો આપણા કરતાં વધુ દુઃખી છે એને ધ્યાનમાં રાખીએ એટલે આપણે સુખી, બરાબર. પણ આપણી અપેક્ષાઓ તો ક્યારેય પૂરી ન થાય આ નક્કી છે. એટલે આપણો દ્રષ્ટિકોણ પણ બદલવાની જરૂર છે. આપણે જે જોઈએ છે આજે આની દ્રષ્ટિ હતી કે એને પોઝિટિવ દ્રષ્ટિથી વિચાર્યું, પણ દ્રષ્ટિકોણ ઘણી વખત આપણને ખબર જ નથી પડતી કે સામે શું ચાલી રહ્યું છે. કે આપણે જે ધારીએ છીએ ને એવું નથી હોતું સામે. ઘણી વખત આપણે જોઈએ તો એક વખત ટ્રેનમાં એક વ્યક્તિ જતો હતો. એની આ બધા એવા ઉદાહરણો છે કે જે અરવિંદભાઈના પુસ્તકોમાં ને બધા ઘણા છે, ક્યાંક ને ક્યાંક કહી શકાય એવા છે. તો એ ટ્રેનમાં એના પુત્રને લઈને જતો હતો. પુત્ર એટલે સાવ નાનો નહીં, 14 વર્ષનો, અને સામે 2-3 સીટ ઉપર બીજા 2-3 જણા બેઠા હતા. અને એનો પુત્ર છે એ કંઈક એબનોર્મલ રીતે વર્તતો હતો. કે એના પપ્પાને એવું કહે કે એ પપ્પા જો આ કેવું ઝાડ છે જોરદાર, એ પપ્પા જો આ તો પક્ષી ઉડતા લાગે સાથે. એટલે સામે 3 જણા બેઠા ને એવું થયું કે ગાંડા જેવો લાગે કે આ 14 વર્ષનો છોકરો, એને આવું બધું પક્ષીઓ એવું ન ખબર હોય. તો પછી ઓલા પપ્પા કે હા જો એ પક્ષી છે, જો બરાબર, જો સાવ પતંગ ઉડે છે એ જો પતંગ કહેવાય. તો સામેના 3 માંથી એક જણા એને કીધું ભાઈને, એ કે આ તમારો આટલો મોટો દીકરો છે, કે એક પ્રશ્ન છે એને? કે તો કે ના ના પ્રશ્ન નથી કાંઈ. તો કે તો કેમ આવું કે કરે છે, પતંગ જોવે ને નાચે? તો કે એને છે ને આ મારો દીકરો તેની આંધળો હતો, આજે એને જે ચક્ષુદાનથી 2 આંખો મળી છે ને એ દુનિયાને પહેલી વખત જુએ છે. એટલે પેલા સામેના 3 જણાના પહેલી દ્રષ્ટિ જુદી હતી, પણ પછી એને એની સામે જોવાનું બદલાઈ ગયું કે આ તો અલગ વાત હતી એમ. એટલે આપણે ઘણી વખત સમાજમાં જે વસ્તુઓ જોતા હોઈએ ને એની કરતાં એ કંઈક અલગ હોય એવું પણ ઘણી વાર બને. એટલે આપણા વ્યવહાર વર્તનમાં આ પણ ધ્યાનમાં આપણે રાખી શકીએ. એક વસ્તુ આપણે નક્કી કરી શકીએ કે આપણે સારું જ કામ કરવું છે, બાકીને જે લોકોને જે કરવું એ કરે. બીજાને સુધારવા દઈશું ને તો એમાં આપણે કદાચ સફળ નહીં થઈ શકીએ, બરાબર. મને એવું જ લાગે હંમેશા કે મારું શું ને મારે શું એવું કરવાવાળા છે ને એ જ કરતા રહેશે. પણ ક્યારેક આપણને એવું પણ થાય, મને તો એવું ઘણી વાર થતું હતું પહેલાં, કે આમાં હું એકલો શું કરું, આ બધા તો આવું જ કરે છે, તો હું એકલો શું કરું એમ. તો મને એક વાક્ય વાંચવા મળ્યું, મને બહુ ગમ્યું કે હું એકલો છું એવું ક્યારેય વિચારો નહીં. હું એકલો છું એવું તો શું એમ, એક અક્ષર ખાલી બદલાવાનો છે. કયો? તો હું એક તો છું આવું વિચારીએ ને તો પછી કોઈ પ્રશ્ન નહીં રહે. હું એકલો છું નહીં પણ હું એક તો છું આવું વિચારશું ને તો આપણને બધું જ એ સારું સારું દેખાશે. ભાવનગરમાં આવા વિચારથી અમે એક સત્કર્મ સેવા સમિતિ
સત્કર્મ સન્માન સમિતિ શરૂ કરી, ઇન્ફોર્મલ. એમાં અમે 5 જ જણા, હું, એક બળદેવસિંહ ગોહિલ છે, એક છાયાબેન પારેખ, ડૉક્ટર નલિનભાઈ પંડિત અને નાનકભાઈ ભટ્ટ. આ 5 જણા ભેગા થઈ અને અમે નક્કી કર્યું કે દર વર્ષે 7 સંસ્થાઓ અને 7 વ્યક્તિઓનું સન્માન કરવાનું. એને ગોતવાના આપણે કે સારામાં સારું કામ કોણ કરે નિસ્વાર્થ ભાવે. તો એવી કેટલી અમને તો અમારી પાસે લાંબુ લિસ્ટ છે કે અમે પછી એનું સન્માન કરીશું એમ. અત્યાર સુધી 7 વર્ષથી અમે અનેક સંસ્થાઓનું સન્માન કર્યું. બધા જાહેરમાં એનું સન્માન અમે કાંઈ આપીએ નહીં, એને સન્માન પત્ર આપીએ, એને એક ટ્રોફી આપીએ અને જાહેરમાં બિરદાવીએ, પૈસા ના આપીએ, પણ એ છાપામાં આવે, એનું એક નામ થાય. એમને પણ ઉત્સાહ આવે કે મારા કામની કોઈએ નોંધ લીધી છે એમ. એટલે આ પ્રકારનું કામ કરતા લોકો તમને જ્યાં ત્યાં જડી જશે. અમે કેવા લોકોને ગોત્યા તો સિંધુનગરમાં ઉકાળો આપતો હોય ને એવો વ્યક્તિ, શિયાળામાં તો નહીં મેં, બાકી દરરોજ ઉકાળો, એ નિઃશુલ્ક ઉકાળો આપે દરરોજ. પ્રભારામ મંદિર છે ને ત્યાં દરરોજ એ મફત ઉકાળો, કેટલાય લોકો એનો લાભ લે, પણ એને ક્યારેય એનું સન્માન થયું નહીં. ગાંધી સ્મૃતિના એક લાઇબ્રેરિયન છે પૂનાભાઈ કરીને, બહુ સરસ કામ કરે, ક્યારેય એનું સન્માન ન થયું. એનું સન્માન અમે કર્યું ને તો એ રડવા માંડ્યો માણસ. એ કે મારું સન્માન જિંદગીમાં પહેલી વખત થયું. એટલે આવા સમાજમાં અનેક લોકો એ કામ કરે છે અને એના જેવું કામ કરવા માટે એ આપણે પ્રયત્ન કરીએ. એમાં ઉંમરની કંઈ જરૂર નથી, પણ આવા પ્રકાર એનું સન્માન કરવાનું કામ પણ એક કામ જ છે. એટલે આવા પ્રકારનું કામ એ થઈ શકે. અને આવું આપણે જ્યારે કરીએ ત્યારે સમાજમાં એવા નેગેટિવ લોકો છે કે એવું કે આને તો કંઈક આમાંથી લાભ થતો લાગે છે, આમાંથી કંઈક મેળવવું હશે. એમાં આ તો સરસ મજાનું ગ્રુપ છે, સારું. બાકી જ્ઞાતિમાં તો મોટા પ્રશ્નો હોય, આ પ્રમુખ કેમ બન્યો ને આ મંત્રી કેમ બન્યો, મારે કેમ કરવું, હવે આ વખતે તો એને બતાવી દેવું છે, આ વખતે ચૂંટણીમાં બરાબર જોશું. એ કામ ન કરે ને કામ ન કરવા દે તો એ એવાને ન કરવા દે ને એને આપણે સાંભળવાના નહીં. કામ તો નહીંતર કામ નહીં થાય, નહીંતર આપણે જે કંઈ કરવું છે ને એ કરી નહીં શકીએ. એને યોગ્ય રીતે ટેકલ કરવાના. આપણે એની જેવા નેગેટિવ બની જ નહીં શકીએ. આપણે એની જેટલા નીચેના સ્તરે જઈ શકીએ નહીં, કારણ કે આપણું એ સ્તર નથી. એટલા માટે પણ એના કારણે કામ છોડી દેવું નહીં, આપણું કામ ચાલુ રાખવું. એક એવું ઉદાહરણ છે કે એક તળાવમાં એક મોટો સ્તંભ હતો અને તળાવમાં દેડકા રહેતા હતા. દેડકાની કોલોની હતી આખી. અને એ દેડકાને બધા ભેગા થઈને નક્કી કર્યું આપણે હરીફાઈ કરીએ, આ સ્તંભની ઉપર કોણ ચડી જાય, જે ઉપર ચડી જશે એને આપણે ગોલ્ડ મેડલ આપશું એમ. એટલે બધા દેડકા ચડવા માંડ્યા. તો પહેલાં તો દેડકા એકબીજાના પગ ખેંચે, એટલે એક ઉપર ચડે તો એને નીચે પાડી દે. પછી ધીમે ધીમે ચડતો થોડો આગળ ચડે તો પછી લપસે, પણ નીચેથી અમુક એમ કે બહુ ઉપર નહીં ચડતો, જો પડીશ તો ફાટી જઈશ. સાથે આવી બધી વાતો કરે એટલે ઓલાને બીક લાગે ઉપરથી, કારણ કે નેગેટિવ વાત છે કે નહીં કરવાનું. પણ એક દેડકો બરાબર છેક સુધી ચડી ગયો અને ઉપર જઈને હાથ મહેલવા, નીચે બધા તાળીના ગડગડાટ કરે. તો નીચે દેડકાની મમ્મી હતા ને દેડકી, એને બધાએ કીધું કે તમારો દીકરો ચડી ગયો, બહુ સરસ કામ કર્યું આ તે. પણ કે એ કેમ આટલું બધું સરસ કામ કર્યું? તો એ કે આ મારો દીકરો છે ને બહેરો છે, આ દેડકો બહેરો છે ને એટલે બધા એને કહેતા હતા ને કે તું નહીં ચડી એક નીચે. એ સાંભળ્યું જ નહીં, એ સાંભળ્યું જ નહીં, જાણીતું ઉદાહરણ છે. એટલે આવા લોકોને જો આપણે સાંભળ્યા કરશું તો આપણે જે કામ કરવાનું છે ને એ કામ આપણે ક્યારેય નહીં કરી શકીએ. એટલે આપણે હંમેશા આ લોકોને નિગ્લેક્ટ કરો, સાંભળો થાય અને પછી એને મહત્વ ન આપો, એટલે સરસ મજાનું આપણું કામ ચાલ્યા કરે. મને પણ ક્યારેક એવું થતું હતું. હું આટલો મારો મોટો સ્ટાફ, એટલે 50 લોકોનો સ્ટાફ, અને એ સ્ટાફમાં હું નાનો પાછો 39 વર્ષે પ્રિન્સિપાલ બની ગયો, પણ હું બધાને ઓળખતો હતો અમુકને. એટલે શરૂઆતમાં એ બધા કામ ન કરે ના દે તો હું એને કામ જ ના આપું. જલસા કરો, તમે પીરિયડ લો, કામ પૂરું કરો, બાકી સવા અભ્યાસ પ્રવૃત્તિ ના બધું કાંઈ નહીં કરો. પછી સામેથી કહેવા છે કે કામ હોય તો કહેજો,
એટલે પછી એવું કહે, ના તમે દેખરેખ રાખજો ને કંઈક સૂચન હોય તો મને કરજો. પણ એને ખબર પડે કે હું નિગ્લેક્ટ આવું છું, એટલે એને નિગ્લેક્ટ કરવાનો, બાકી કંઈ. એટલે હસતા રહેવું ને એ પણ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એટલે આજે આપણે સિનિયર સિટીઝન તરીકે લાફિંગ ક્લબમાં આપણે જઈએ છીએ ઘણી વાર, પણ નેચરલી જ્યારે હસવાનું છે ને ત્યારે આપણે હસી નથી શકતા. ઘણાને તો પરાણે હસાવવા પડે, જોક્સ ને બધું આપણે બધા કહેતા હોઈએ ને ત્યારે. અને પ્રશ્નોના નાગર જ્ઞાતિમાં તો આ વાત બહુ આમ સારી ગણાય છે કે એમની જે હાસ્યવૃત્તિ છે ને એ ખૂબ સારી હોય છે. બરાબર, મારા મિત્રો હતા બધા સ્કૂલમાં, એ પણ એવા પંકજભાઈ ભટ્ટનું યાદ કરું છું અત્યારે. એ પંકજભાઈ ભટ્ટ એ દરરોજ એક નવો જોક્સ કહે. એવી રીતે પ્રશાંત મહેતા, એવી રીતે બીમલ ભટ્ટ ગરસાળા, એ તો ફોન કરીને કે આજે નવી આવી છે તમને કહું છું. એટલે હવે નવું આવે તરત કે. પણ આ જે આપણી હાસ્યવૃત્તિ છે ને એ આપણું સ્વાસ્થ્ય સુધારે છે. આમાંથી એકાદ કોઈ અત્યારે જોક્સ કહી શકશે તો થોડું જાણે. પ્રેક્ટિકલ તો અરવિંદભાઈ કરાવશે. કોઈ કહેતો એકાદી જોક્સ કયો. જયકરભાઈ કયો. અહીંયા જેવો વિસ્તાર હતો જેમાં મુસ્લિમોની સંખ્યા વધારે હતી, તો ત્યાં એક શિક્ષક એ ભણાવે ને ગણિતના પીરિયડમાં બહુ જ સરસ એને જવાબ એક વિદ્યાર્થી આપે. એટલે એ એમ કે બહુ સરસ, બીજો ત્રીજો ચોથો દાખલો બરાબર ગણી દીધો. એટલે એ શિક્ષક ખુશ થઈ ગયા. એ છોકરાને કીધું કે વાહ દોસ્ત, તું તો કમાલનો છોકરો છે. બોલો કે ના સાહેબ, હું તો ઇસ્માઇલનો છોકરો છું. એટલે સાવ આમ સામાન્ય કહેવાય ને એવા પ્રકારની વાતને પણ આપણે એકદમ હળવાશથી લઈ શકીએ. એક બાપુ હોય ને ત્યારે બાપુના જોક્સ ન કહેવાય, મામા કે બાપુ નથી. બાપુ તલવાર હમણતા હતા અને બધા કે બાપુ શું કરો? તો કે બસ તલવાર હમણાં ભૂતને મારું છે. કે ક્યાં છે ભૂત? ભૂતે તમારું શું બગાડ્યું? તો બાપુ કે ધોત્યું. એટલે આવા નિર્દોષ જોક્સ પણ એમાં ઘણી વખત ખબર ન પડે તાત્કાલિક આપણને કે આમાં શું કહેવા માંગે છે. એક સરદારજીનો જોક્સ પણ બહુ ચાલે. આમ તો એ બધા એકદમ શ્રમિક હોય છે, એનું નહીં કહેવું છું. પણ બે સરદારજી હતા. એક સરદારજી બીજા ગામમાં ગયા અને એમને સરદારજી સાથે મજા આવી એટલે એનો મિત્ર બની ગયો. એની બેન ને એના પત્નીને એની બધા ઓળખતો નહોતો એ સરદારજી. તો આ સરદારજી એને બેનને લઈને નીકળ્યા બહાર. એટલે બીજો સરદારજી મળ્યો એટલે એને ખબર નહીં કે કોણ છે. એટલે સરદારજી કે સુબહ સુબહ મેં अपनी बीबी को लेकर कहाँ चले? बोलो सरदारजी खींचाड़ो. ये के बीबी तेरी होगी, मेरी तो बेन है. એટલે આવું જે છે ને એ સામાન્ય આપણને રમૂજવૃત્તિ તો આપણામાં હોય જ છે. ઘણી બધી બહાર નથી નીકળતી એવું બને, પણ એના કારણે આપણું સ્વાસ્થ્ય એ સારું રહેશે આ નક્કી છે. પણ એમાંય તો જો આપણે ધ્યાન તરફ વળીએ, આપણે એ દિશામાં જવાની પ્રક્રિયા છે. હાસ્ય છે ને એ દિશામાં જવાની પ્રક્રિયા નિખાલસતાથી. પણ ધ્યાનમાં જો આપણે જઈશું, આ યોગ અને પ્રાણાયામને એ શારીરિક વસ્તુ છે, પણ ધ્યાન છે ને એ માનસિક વસ્તુ છે. અનેક સંસ્થાઓ દ્વારા સહજ ધ્યાન, હાર્ટફુલનેસ છે, પછી સમર્પણ ધ્યાન ને આવા બધા અનેક સંસ્થાઓ સરસ ધ્યાન કરાવે. પણ એ ધ્યાનમાં જો આપણે જઈશું વિપસ્યના, તો એના કારણે એ આપણે આપણામાં પ્રવેશી શકીશું. આપણે આપણને ઓળખતા થઈશું અને એ સ્થિતિ એ આવે આપણી, એ અત્યારે જરૂરી છે. અઘરું છે પણ અશક્ય નથી. એટલે થોડો સમય એ ધ્યાન માટે આપીને એ તરફ જવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવું મને લાગે છે. સ્વામી વિવેકાનંદ છે ને એ ધ્યાન બહુ સરસ કરતા હતા. પણ એ ધ્યાન ક્યારથી કરતા હતા? બાળપણમાંથી કરતા હતા. ધ્યાનની રમત રમતા હતા. તમે ધ્યાન કરશો ને તો તમે ખોવાઈ જશો તમારામાં, ઈશ્વરમાં. સ્વામી વિવેકાનંદ નાનો હતો નરેન્દ્ર, ત્યારે એની જે ટોળી હતી ને એ ટોળી સાથે એ ધ્યાનની રમત રમતો હતો. નાના બાળકો અત્યારે એવી રમત નથી રમતા.
હવે ધ્યાનની રમત રમતો હતો આ. અને એ વખતે એ બધા ધ્યાન કરતા હતા. એની 10 થી 11 એના મિત્રો સાથે ધ્યાનમાં બેઠા બધા. પણ બધાને ધ્યાન ન લાગે. અમુક છે ને અમે ક્લાસમાં પણ એવું જોઈએ કે અમે સ્ટેજ ઉપર ઊભા હોઈએ તો વિદ્યાર્થીઓ આંખો બંધ કરી પ્રાર્થના બોલતા હોય ને, અમુક વિદ્યાર્થીઓ આમ અડધી આંખ ખુલ્લી રાખે, પછી જોવે કે સાહેબ બરાબર ઊભા છે કે નહીં, એમાં શું પહેર્યું છે, આ બેન કેમ આવે છે, એવું જોવે. એટલે એવી રીતે આ જે 10-11 જણા હતા ને એમાં અમુકની આંખો ખુલ્લી હતી, થોડી અડધી, અમુકની આંખો સાવ બંધ હતી. અને આ નરેન્દ્ર છે ને એને તો બરાબર ધ્યાન લાગવાનું શરૂ થઈ ગયું હતું. પણ એ જ વખતે એક દૂરથી સાપ નીકળ્યો અને આ સાપ એની બાજુ આવતો હતો ત્યારે જેની અડધી આંખ ખુલ્લી હતી ને એની આખી આંખ ખુલ્લી થઈ ગઈ. અને એણે કીધું કે સાપ આવ્યો. એટલે જેની આંખો બંધ હતી ને ધ્યાન નહોતું લાગ્યું મોટા ભાગનાને, એ પણ આંખ ખોલીને ભાગ્યા. એટલે એ 10 લોકો ભાગી ગયા. તો દૂરથી એ એમ કે નરેન્દ્ર ઊભો થા, ઝડપથી નીકળ, સાપ આવે છે. નરેન્દ્રની બાજુમાંથી સાપ પસાર થઈ ગયો. પછી આ 10 લોકો એની પાસે આવીને એને હલાવ્યો નરેન્દ્રને કે ભાઈ તું શું કરતો હતો, અહીંથી સામે કે તમે કેટલા અવાજ કર્યા. તો નરેન્દ્ર કે પણ હું ક્યાંથી સાંભળું, કેમ, તો કે હું ધ્યાનમાં હતો. એટલે તો ધ્યાન એવું લાગે કે જેના કારણે આજુબાજુ શું બને તેની ખબર જ ન પડે. આ એક આદર્શ સ્થિતિ છે. એટલે એ સ્થિતિમાં અત્યારે ઘણા લોકો જઈ શકે છે. એટલે એ એક સુખની અનુભૂતિ છે અને એ પરમ તત્વ સાથેનું આપણું અનુસંધાન છે એવું આપણે કહી શકીએ. એટલે ધ્યાન આપણે કરીએ અને વધુમાં વધુ સારા રીતે ક્યાંક ને ક્યાંક સારો સમય પસાર કરવા માટે પ્રયત્ન કરીએ. હું કોઈ બોધ કે કંઈક આપવા આવ્યો નહોતો. હું ખાલી તમારી સાથે સામાન્ય વાતચીત કરવા આવ્યો હતો. મારે તમને શું કહેવું એવું બહુ ખબર નહોતી. આની અંદર જે ખાલી મેં કાલે વિચાર્યું કે તમારી સાથે આવી કંઈ વાત કરીશ, એવી રીતે વાત કરી છે, હળવાશથી વાત કરી છે, તમારા પૈકીના એક તરીકે વાત કરી છે. મને તમે ખૂબ સરસ શાંતિથી સાંભળ્યો અને બિરદાવ્યો પણ કર્યો વચ્ચે. ખૂબ ખૂબ આભાર. આ કદાચ ખૂબ સહજતા અને સરળતાથી જે કહેવાયું છે, પણ એમાંના અમુક મુદ્દા હું હાઇલાઇટ કરી નાખું નીચે લાઇનિંગ કરીને. એમણે જે વાત કરી ને એમાં એમણે છેલ્લે ધ્યાન મેડિટેશનથી લઈ શરૂઆતમાં જેટલું જરૂરી છે ને એમણે એમ મૂકી દીધું તમારી સામે. હળવાશ જરૂરી છે, કોઈકને બિરદાવવા જરૂર છે, પોઝિટિવિટી જરૂરી છે, બીજામાં કંઈક સારું જોવાનું જરૂરી છે. પણ દરેક વસ્તુ તમારા બધાની ઉંમરને ધ્યાનમાં લેતા તમારી સમક્ષ બહુ સહજતાથી મૂકી દીધી. પણ 2 મુદ્દા મને એવા લાગે છે કે જે બહુ જ હાઇટવાળા હતા અને એમની સહજતાથી ઉપર આપણે નોંધ લેવી જોઈએ. એક એમણે જે 5 જણાનું જે કોમ્બિનેશન કરીને એક ગ્રુપ બનેલું છે, જે ખૂણે ખાંચરે સારી પ્રવૃત્તિઓ થઈ રહી છે એમને નોંધી અને બિરદાવવાનું કામ. નહીંતર એક એવા કોઈ પીઆરના માણસને પણ મૂકી દે, જાઓ સરસ અમારે સન્માન કરવા છે ગોતી આવો. નહીં, ગમે એનું સન્માન નથી કરવાનું, પણ જે ખરેખર દિલથી સાચી રીતે સેવા કરે છે અને જેની સમાજમાં અસર પણ પડે છે એવા લોકોને શોધીને એ જે સન્માન કરે છે. આ વર્ષો સુધી ભૂલાય નહીં એવી પ્રક્રિયા છે, જેને આપણે દેશી ભાષામાં બેવડે દોરે કામ થાય છે. જેમનું સન્માન થાય છે એ તો પ્રોત્સાહિત થાય જ છે, પણ જેમણે સન્માન પ્રાપ્ત કર્યું છે ને એમને પણ એમ થશે કે અમારું સન્માન કર્યું એમની આ હાઇટ છે. તો પરેશભાઈને અમે હંમેશા સાંભળતા હોઈએ છીએ. બીજા વખતને ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં હું એક જસ્ટ મારી નાનકડી વાત કરી દઉં. 1989માં હું 12થમાં મારે બનવું હતું કેમિકલ એન્જિનિયર. એટલે મારે 70% આસપાસ, એ વખતે 70, 72, 75 બહુ સારા કહેવાય. મારે કેમિકલ એન્જિનિયર બનવું હતું. એટલે 88માં હું હતો અને મેં ડ્રોપ લીધો, કારણ કે મેં અક્ષય કોચિંગ ક્લાસમાં મોક એક્ઝામ આપી હતી. એમાં મારે 59% આવ્યા. એટલે આઈ વોઝ ડિઝાર્ટન. મને બહુ દુઃખ થયેલું. એટલે મેં નક્કી કર્યું કે ઓક્ટોબરમાં એક્ઝામ આપીશ. ને પછી ખરાબ નિર્ણય એ લીધો કે મેં ઓક્ટોબરને બદલે માર્ચ નક્કી કર્યું. એટલે 1 વર્ષનો ગેપ પડ્યો. હવે 11મા ધોરણ સુધી મારે સતત 70%થી નીચે આવેલા નહીં. એટલે મને એમ થયું 59%, તો હું કેમિકલ એન્જિનિયર કેવી રીતે બનીશ. એટલે મેં ડ્રોપ લીધો. ને એ ડ્રોપ 1 વર્ષનો જે આવ્યો એ મારા માટે ખરાબ નીવડ્યો, કારણ કે આઈ વોઝ અ ક્રિકેટર. હું સ્ટેટ લેવલનું ક્રિકેટ રમતો, મ્યુઝિકમાં આટલો ઇન્ટરેસ્ટ, એ જે સ્પ્રિંગ દબાવી હતી એ ઉછળી. એ 1 વર્ષમાં હું ક્રિકેટ પણ રમવા માંડ્યો કે હજી વર્ષની વાર છે.
અને મેં મ્યુઝિક પણ ચાલુ કર્યું. તો અનએક્સપેક્ટેડલી હું ફેલ થયો મેથ્સમાં, અને મારી તમે કલ્પના ન કરો એવી હાલત હતી 89માં. અને તારણહાર રૂપે તરુણ વિકાસ શિબિરમાં હું મારા મામાના 2 દીકરા અમે ફોર્મ ભરવા ગયા કે હાલને તને અહીંયા મજા આવશે. તો એ મેં ફોર્મ ભર્યું. એ ફોર્મ ભર્યું પછી શિબિરમાં દાખલ થયો, અને એક પ્રકારનો મારી અંદર બળવાની વૃત્તિ હતી, બળવો કરવો હતો કે આવું કેમ ચાલે. 11મા ધોરણ સુધી 70% નીચે નથી લાવ્યો, અને હવે કેમિકલ એન્જિનિયર બનવું હતું ને આમ. શિબિરમાં દાખલ થયો, અને ત્યાં મને મારા ગુરુ મળ્યા, અને એક એવા વ્યક્તિ મળ્યા જે આપણી સામે બેઠા છે, અરવિંદભાઈ ત્રિવેદી. બહુ જ સરળતાથી સહજતાથી મુદ્દા તમારી સામે મૂકી દે 1 કલાક દરમિયાન, અને એમાંથી તમારે ગ્રહણ કરવાનું. તો એ પછી મને ખ્યાલ આવ્યો કે પોઝિટિવલી તમે લાઈફમાં, પછી મેં મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. કેમિકલ એન્જિનિયરિંગ આપણા માટે અત્યારે નથી, તો સાહેબે કીધું ને કે જે હાથ વગું છે અત્યારે શું કરી શકાય, એમ મેં મિકેનિકલ એન્જિનિયરિંગ પસંદ કર્યું. સ્કાયલીડ કેમિકલ્સમાં 2.5 વર્ષ જોબ કરી. 95માં મેં જોબ મૂકી, અને 95માં મેં મારું પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. અને હું પ્રાઉડલી કહી શકું કે આખા ભારતમાં ફરી 30 વર્ષથી હું ફિલ્મો બનાવું છું, ડોક્યુમેન્ટરી ફિલ્મ. મારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે, નેશનલ લેવલનો એવોર્ડ મને મળ્યો છે. અને મારું પોતાનું અહીંયા પ્રોડક્શન હાઉસ, જેમાં હું ફિલ્મો મ્યુઝિક સાથે બનાવું છું. કદાચ ગુજરાતનું એકમાત્ર પ્રોડક્શન હાઉસ છે જેમાં 20 જણા બેસી શકે એવું થિયેટર પણ છે. તો આ મને એક દ્રષ્ટિ આવી કે ગુજરાતમાં મારે મુંબઈ ગયા વગર પણ મારી જગ્યાએ હું આવું ઊભું કરી શકું. અને મારું પ્રોડક્શન હાઉસ અત્યારે હું રનિંગ સક્સેસફુલી, મારી 9 ફિલ્મો પીએમ હાઉસ સુધી પહોંચી છે. તો આ બધાનો શ્રેય જે જાય છે એ ક્યાંક એક નાનકડા એવા બીજમાં, જે બીજને વાવનારા, અને એને તો રાજુભાઈ રાણા એ મારા ગુરુ. અને જે બીજી વ્યક્તિની વાત કરું છું, સામે બેઠા છે, એમણે હમણાં જ મેં એમને કીધું કે એમણે એક વાક્ય કીધું હતું, હું જ્યારે આ 18 વર્ષનો હતો, કે કૃષ્ણની પાસે કશું જ નહોતું. કૃષ્ણની પાસે કશું જ નહોતું, એની પાસે એક મોરપીંછ હતું. એ મોરપીંછ એણે માથામાં ખોસ્યું, અને એ ટ્રેડમાર્ક બની ગયું. તે દિવસે મને ખ્યાલ આવ્યો કે તમારે કંઈક તમારી નોટિસ તમારી કરાવે, તમારે નોંધપાત્ર બનવું હોય તો બહારના કોઈ બૂટ કે કપડાં કે એની કાંઈ જરૂર નથી. અને હું ગૌરવથી કહી શકું, મેં આજ સુધીમાં કોઈ બ્રાન્ડેડ વસ્તુ વાપરી નથી. અને એના મૂળમાં પડ્યું છે એ સાહેબે કીધેલું કે મોરપીંછથી પણ તમે કૃષ્ણ બની શકો. તો એવા જે શબ્દોથી કારકિર્દી બદલાવી શકે છે એવા અરવિંદભાઈને હું વિનંતી કરીશ કે તેઓ આપણી સાથે એમની, કારણ કે એ જેમ સાહેબે, પરેશભાઈ જેમ તમારી